નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતના અંબાવમાં સ્મશાનની ગંભીર ગેરરીતિ બહાર આવતા હડકંપ મચી ગયો છે। ડભોઈ તાલુકામાં ભ્રષ્ટાચારની બોલબાલા જોવા મળે છે। ડભોઈ તાલુકાના થુવાવી ગામના અંબાવમાં સ્મશાન 3 લાખના ગંભીર ગેરરીતિ હોવાનું બહાર આવવા પામેલ છે। ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતમાં ગત ગ્રામ પંચાયતની ચૂંટણી હોવા છતાં ગ્રામ પંચાયતમાંથી નાણાં ઉઠાવી લેવાયા છે। ચૂંટણીની આચારસંહિતાના લીરે લીરા ઉડવા પામ્યા છે। ડભોઈ તાલુકા વિકાસ અધિકારી તાલુકા વિકાસના કામોના ભ્રષ્ટાચારમાં રોજે રોજ ડભોઈ તાલુકાના અંબાવ ગામમાંથી નવા ભ્રષ્ટાચાર બહાર આવે છે અને સ્મશાનમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। ડભોઈ તાલુકાના અંબાવના સ્મશાનમાં બીયુ સર્ટિફિકેટ માર્ક મકાનના ઇજનેરના બીયુ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવેલ છે, જેને લઈને તાલુકામાં તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના કેટલાય ગામોમાં વિકાસના કામોમાં ગંભીર ગેરરીતિ થયેલ હોવાનું જાણવા મળ્યું છે। ડભોઈ તાલુકામાં અંબાવ ગામમાં પણ ભ્રષ્ટાચારની બોલબાલા બાદ થુવાવી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની બોલબાલા થતાં તાલુકાનું રાજકારણ ગરમાયું છે। ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતના સ્મશાનની જાહેર માહિતી અધિકારની અરજી ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવી, જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજદારને જણાવેલ કે તમે મને કહ્યું હતું સ્મશાનના 3 લાખના બિલ પર સહી ના કરત। ત્યારે પ્રશ્ન એ છે કે તાલુકા વિકાસ એસી ચેમ્બરમાં બેસી વહીવટ કરતા હોવાનું સ્પષ્ટ દેખાય છે। ડભોઈના વિકાસમાં સરકારમાં રજૂઆતો કરી તાલુકાના વિકાસ માટે મબલખ ગ્રાન્ટ લાવતા હોય છે, પણ ડભોઈ તાલુકાના કોન્ટ્રાક્ટરો તાલુકા પંચાયતને બાનમાં લીધું હોય એમ તો હાલ લાગી રહેલ છે। ડભોઈ તાલુકામાં 6ઠ્ઠા મહિનાની અંદર ગ્રામ પંચાયતોનું ઇલેક્શન આવ્યું હતું સરપંચોનું। તે સમય દરમિયાન એ સરપંચોના ઇલેક્શનમાં કેટલીક ગેરરીતિઓ ધ્યાને આવી હતી। એમાં જ મેઇન ડભોઈ તાલુકાનું એપી સેન્ટર કૌભાંડોમાં ગણાતું થુવાવી ગ્રામ પંચાયત। થુવાવી ગ્રામ પંચાયતમાં 3 જૂનથી 25 જૂન સુધી જે સરપંચનું ઇલેક્શન હતું, 3 તારીખથી 9 તારીખ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી, 22 તારીખે મતદાન હતું અને 25 તારીખે ઇલેક્શન હતું। આ સમયગાળા દરમિયાન થુવાવી ગ્રામ પંચાયતના એકાઉન્ટમાંથી 15 લાખની ઉપરાંત રકમ ઉપાડવામાં આવી હતી। જો આચારસંહિતા હોય તો આટલી બધી પૈસા ઉપાડવાની જરૂર ઝડપથી કેમ પડી એ પ્રશ્નો ઊભા થયા હતા। ત્યાર પછી એ ઇલેક્શન પત્યા પછી મારા દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને આરટીઆઈ દ્વારા આ કામોના કાગળો માગવામાં આવ્યા હતા। 7/7/2025ના રોજ મેં આરટીઆઈ કરી હતી। એ આરટીઆઈનો કોઈ જવાબ મને ન મળતા 30 દિવસ પછી મેં જિલ્લામાં એની અપીલ કરી હતી। જિલ્લામાંથી અપીલમાંથી ગ્રામ પંચાયતને તલાટીને લગતો વિષય હોય, ટીડીઓને સૂચના આપવામાં આવી કે અપીલ તમારે ચલાવવાની। એ અપીલ ચલાવતા આજે એ અપીલની તારીખ હોય, તલાટી અને મને બેઉને હાજર રાખ્યા હતા તાલુકા વિકાસ અધિકારીએ। એની અંદર સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો। ટીડીઓને મેં એક અંબાવ ગામનું જે સ્મશાન અને સ્મશાનની બાજુમાં બનાવેલ નાડું જે 3 લાખ રૂપિયા બેવની કિંમત છે, એ જૂન મહિનામાં નાણાંની કિંમત ઉપાડવામાં આવી છે। અત્યારે આપ જોઈ શકો છો નાળામાં ખાલી 3 પાઇપ નાખેલી છે। આ નાડું મેક્સિમમ 1.5 કે 2 લાખ રૂપિયામાં જ બનતું હોય એવું કોઈ ધારાધોરણવાળું 3 લાખનું એસ્ટિમેટ નથી કે 3 પાઇપનું આ નાડું બની શકે। એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે। અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતા તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યું તું આ ફાઇલમાં સહી ના કરત। તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને નહીં મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને આલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે, અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી। તદુપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેસીને જ એની સહી કરી દો છો। એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે। આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું। ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે, ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો, પૈસા મૂકો અને સહી કરાવી દો। અધિકારીઓ કોઈ સ્થળ પર જોવા નહીં જતા। આ એનું ઉદાહરણ છે। મારી પાસે 2 દિવસમાં તલાટીએ મને કાગળો આપવાનું બાહેધરી આપી છે। 2 દિવસમાં કાગળો આવશે।
ફરી હું મીડિયા સમક્ષ એ કાગળો આપીશ અને આનાથી વધારે હજુ બીજો કયો ભ્રષ્ટાચાર છે જ એ હું તમામ એનો જાહેર કરીશ. અને આમાં મારી પાસે પૂરતા કાગળો આવ્યા પછી જિલ્લામાં અને ગાંધીનગર લેવલે હું આની તપાસની માંગ કરવાનો છું. અને તાલુકા વિકાસ અધિકારીએ તો મને એટલા શબ્દોમાં કીધું કે જ્યારે આનું તપાસ થશે ને આનું જ્યારે કૌભાંડ પુરવાર થશે ત્યારે જે થશે એ જોઈ લઈશું. તો શું આવા તાલુકા વિકાસ અધિકારીને આટલો બધો કોનો એમને બેકગ્રાઉન્ડ છે, એ કોના પ્રતાપે આવું બોલી રહ્યા છે? શું અધિકારીઓને કોઈ ધાક જ નથી રહી? સરકારના પૈસા આવે મન ફાવે એવી રીતે ઉપાડી લેવાના, મન ફાવે એવી રીતે કામો કરાવવાના? તો ખરેખર અધિકારીઓમાં ધાક નથી રહ્યું સાબિત થાય છે. અધિકારી જો આવું મને કહેતા હોય કે જ્યારે ભ્રષ્ટાચાર આવશે ત્યારે જોઈ લઈશું, એમને કોઈ પ્રકારની બીક રહી નથી. અને હજુ 2 દિવસમાં કાગળ આવશે ત્યારે એનું હજુ આગળ આપણે એની માગ કરવાનો છું. અને એમાં હજુ વધારે કૌભાંડ આવશે એની હું બાહેધરી આપું છું. અને એ સરકારને હું એક અપીલ કરું છું કે આની ન્યાયિક તપાસ થાય તો ખરેખર કયા અધિકારીઓ કયા કોન્ટ્રાક્ટરોનું કૌભાંડ છે એ ખરેખર બહાર આવી શકે.